Hello everyone. એબ્સોર્પ્શન અકાઉન્ટ્સ આપણે લાસ્ટ સ્ટાર્ટ કરેલું મેથડ જોઈ હતી. સેમ અમાલગામેશન જેવી મેથડ છે. થોડા ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ એના 2-3 અલગ છે જે જોવાના છે. બરાબર છે. એક ક્વેશ્ચન પણ આપણે જોયું હતું જેમાં પરચેસિંગ કંપનીની એન્ટ્રીઝ કઈ રીતે લખવાની છે અને વેન્ડર કંપનીના અકાઉન્ટ્સ કઈ રીતે તૈયાર કરવાના છે એ પણ જોયું હતું. તો અમાલ્ગમેશનમાં આપણે જ્યારે બે કંપનીની ગણતરી કરીએ છીએ એની જગ્યાએ એબ્સોર્પ્શનમાં આપણે સેમ ગણતરી પણ કેટલી કંપની માટે કરવાની છે, ઓનલી ફોર વન. પણ આ પ્રોસેસની અંદર ખાસ અગત્યની વસ્તુ એ છે, ધ્યાન એ રાખવાનું છે આપણી કે વેન્ડર કંપની કઈ છે અને પરચેસિંગ કંપની કઈ. કારણ કે અમાલ્ગમેશનમાં શું હતું કે જે બેલેન્સ શીટ્સ આપણને આપેલી હોય છે ને બંને વેન્ડર કંપની હોય છે. અને નવી કંપની તો હજુ આપણે નવી કંપનીની સ્થાપના કરીએ છીએ તો એની આપણે બેલેન્સ શીટ નવી જ બનાવવાની છે. એની બેલેન્સ શીટ ઓલરેડી હોતી જ નથી. આપણે એ નવી બેલેન્સ શીટ અત્યારે ક્રિએટ કરવાની. જ્યારે અહીંયા એબ્સોર્પ્શનમાં શું થશે તો એબ્સોર્પ્શનમાં જે કંપની બંધ નથી થતી, જે પરચેસિંગ કંપની છે, એ પરચેસિંગ કંપનીની ઓલરેડી બેલેન્સ શીટ છે અને સાથે વેન્ડર કંપનીની પણ બેલેન્સ શીટ છે. તો જ્યારે તમે ગણતરી કરો છો, નેટ એસેટની કેલ્ક્યુલેશન કરીએ આપણે, જ્યારે એન્ટ્રી લખીએ, જ્યારે વેન્ડરના અકાઉન્ટ્સ બનાવીએ, ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની છે આપણે કે કઈ કંપનીના આપણે હિસાબો લખીએ છીએ તો એ જ કંપનીની બેલેન્સ શીટમાંથી બાય મિસ્ટેક અમાઉન્ટ ચેન્જ ન થવી જોઈએ. ઓકે. તો જો આપણે વેન્ડર કંપની છે અને પરચેસિંગ કંપની માનીને કે પરચેસિંગ કંપનીને વેન્ડર કંપની માનીને આખો ક્વેશ્ચન ગણી લઈશું, એક પણ માર્ક્સ નહીં મળે, 0. કે આપણે કંપની જ રોંગ સિલેક્ટ કરી છે. તો પરચેસિંગ કંપની છે, તમે વેન્ડર માનીને ગણતરી કરી લીધી, વેન્ડર કંપની છે, પરચેસિંગ માનીને કેલ્ક્યુલેશન કરી લીધી. વેન્ડર કંપનીના આપણે અકાઉન્ટ્સ તૈયાર કરવાના હોય તો એની બેલેન્સ શીટ જ ધ્યાનમાં લેવાની. પરચેસિંગ કંપનીની આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ ત્યારે પણ વેન્ડર કંપનીની બેલેન્સ શીટ જ ધ્યાનમાં લેવાની. નેટ એસેટ કોની ગણવાની? વેન્ડર કંપની. ક્લિયર છે? બેલેન્સ શીટ જ્યારે બનાવશું તમે જે એક્ઝિસ્ટિંગ કંપની છે એની, તો એની અંદર જે જૂની બેલેન્સ શીટ છે એ તો આવશે જ, પ્લસ એમાં જે નવો બિઝનેસ આપણે ખરીદ્યો એ બિઝનેસની જેટલી એસેટ અને જેટલી લાયબિલિટીઝ લીધી એ જ આપણે એમાં એડ કરવાની છે. જૂનું જે એની બેલેન્સ શીટ છે તો એઝ ઇટ ઇઝ રહેવાની જ. જૂની બેલેન્સમાં લેન્ડ બિલ્ડિંગ હતી, નવી બેલેન્સ શીટમાં પણ લેન્ડ બિલ્ડિંગ આવશે, પણ એ લેન્ડ બિલ્ડિંગમાં જે નવી આપણે ખરીદી એ પ્લસ થઈ જશે. બરાબર છે. તો આ જે અમુક બાબતો છે અમાલ્ગમેશન કરતાં થોડી જુદી પડે છે, એના માટે જ આપણે થોડા 2-3 ક્વેશ્ચનની જે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. તો ચલો આજે આપણે એક એવો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 15. ઓકે. બેલેન્સ શીટ ઓફ કોમલ લિમિટેડ. કોમલ લિમિટેડની બેલેન્સ શીટ આપી છે. શેર હોલ્ડર ફંડ્સ જેમાં આપણને કેપિટલ આપી છે, સબસ્ક્રાઇબ્ડ એન્ડ પેઇડ અપ કેપિટલ છે 2500 ઇક્વિટી શેર ઓફ 100 ઇચ. રિઝર્વ એન્ડ સરપ્લસ જનરલ રિઝર્વ આપી છે. બે ડિબેન્ચર્સ આપેલા છે, 10% ડિબેન્ચર 1 લાખ એન્ડ ક્રેડિટર્સ આપેલા છે 40,000. ઓકે. ચલો એસેટ્સમાં જોઈએ તો ટેન્જિબલ એસેટ છે, ગુડવિલ પણ આપી છે. ઇન્ટેન્જિબલ એસેટ્સમાં કરંટ એસેટ આપેલી છે 440 ટોટલ આપેલું છે. આ કોમલ લિમિટેડની બેલેન્સ શીટ છે. હવે સૂચના આપી છે ઓન એન્ડ ફ્રોમ 1/4/2017 શીતલ લિમિટેડ એબ્સોર્બ્સ કોમલ લિમિટેડ. શીતલ લિમિટેડ નામની કંપનીએ કોમલ લિમિટેડની કંપની ખરીદી લીધી, એબ્સોર્બ કરી લીધી. ઓન ધ ફોલોઇંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન. આ પ્રમાણેની કન્ડિશન છે એમાં. ફર્સ્ટ, શીતલ લિમિટેડ એગ્રીઝ ટુ ટેક ફિક્સ્ડ એસેટ except furniture of 20,000 at 15% less than book value. શીતલ લિમિટેડ ફિક્સ એસેટ લે છે પણ ફર્નિચર સિવાય. ફર્નિચરની કિંમત છે 20,000 રૂપિયા અને એ પણ જે બાકીની કિંમતો પણ જે લેશે એમાં 15% લેસ કરવાના છે બુક વેલ્યુ. ઓકે. શીતલ લિમિટેડ એક્સેપ્ટ કરંટ એસેટ પણ એક્સેપ્ટ કરે છે પણ એક્સેપ્ટ કેશ બેલેન્સ, રોકડ રકમ સિવાય. રોકડ કેટલી છે? 10,000 અને જે લેશે એ પણ કઈ રીતે પાછું 5% લેસ ધેન બુક વેલ્યુ. બુક વેલ્યુ કરતાં 5% ઓછી. ન્યૂ કંપની ડઝ નોટ ટેક કેશ. નવી કંપની કેશ લેતી નથી. અહીંયા કોઈ નવી કંપની તો છે જ નહીં. નવી કંપની મીન્સ શીતલ લિમિટેડ પરચેસિંગ કંપની.
શીતલ લિમિટેડ એગ્રી ટુ ટેક લાયબિલિટીઝ ઓફ કોમલ લિમિટેડ એટ બુક વેલ્યુ. જે લાયબિલિટી છે બધી એઝ બુક વેલ્યુ લઈ લે છે. નંબર 4, 4 ઇક્વિટી શેર ઓફ શીતલ લિમિટેડ each of 100 at a price of 120 will be given against 5 equity share of કોમલ લિમિટેડ. એટલે શીતલ લિમિટેડ જે ખરીદનાર કંપની છે પોતાના 4 ઇક્વિટી શેર આપશે જેની કિંમત 100 રૂપિયા છે પણ 120 રૂપિયાના ભાવથી એ કોમલ લિમિટેડને આપશે. કેટલા શેરની સામે? 5 શેરની સામે. એ કોમલ લિમિટેડના 5 શેરની સામે શીતલ લિમિટેડ 4 શેર આપશે જેની કિંમત આપી દીધી 120. એટલે કેટલા શેર આપશે એ આપણે ફાઇન્ડ કરી લઈએ આપણને પરચેસ પ્રાઇસ મળી. બરાબર છે. પછી અહીંયા ક્યાંય એવું નથી કીધું રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ કે એવું કંઈ. તો પરચેસ પ્રાઇસ ક્લિયર આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટ, 5 rupees in cash will be given for each equity share of કોમલ લિમિટેડ. કોમલ લિમિટેડના દરેક શેર હોલ્ડરને 5 રૂપિયા એક શેર દીઠ આપવાના કેશ. કેશ કેટલી આપણને એ પણ આપી દીધું, મતલબ ક્લિયર આપણને પરચેસ પ્રાઇસ આપી દીધી. નંબર 6, ડિબેન્ચર હોલ્ડર્સ વિલ બી given 8% ડિબેન્ચર ઓફ ન્યૂ કંપની. ન્યૂ કંપની મીન્સ કોમલ લિમિટેડ, સોરી શીતલ લિમિટેડ. New company in such amount so as to maintain their current income of interest. હવે અમલગમેશનનો સેમ ડિબેન્ચરનો પોઈન્ટ, પ્રીમિયમ વાળો પોઈન્ટ ત્યાં હતો, બરાબર, ડિસ્કાઉન્ટ વાળો પણ પોઈન્ટ ત્યાં હતો. 3 અલગ અલગ ડિબેન્ચરના આપણે એડજસ્ટમેન્ટ જોયા હતા અમલગમેશન. બરાબર, જે ક્વેશ્ચન કરાય છે રિપીટ કરજો એક વખત, 3 પોઈન્ટ્સ આવી જશે. એ 3 પોઈન્ટ અહીંયા પણ આવી શકે, એક પોઈન્ટ તો અહીંયા આપણે કવર કરીએ. ઓકે ચલો, એટલે એવું કહે છે કે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને 8% ડિબેન્ચર આપશે. નવી કંપની પણ કેટલા ડિબેન્ચર ને કેટલી કિંમતના? તો એમને વ્યાજનું નુકસાન જાય નહીં એટલા, એટલે કે જે એમનું કરંટ અત્યારે ઇન્ટરેસ્ટ મળે છે એટલું ઇન્ટરેસ્ટ એમને મળવું જોઈએ. તો આપણે ચેક કરીએ હાલમાં એને કેટલું ઇન્ટરેસ્ટ મળે છે. બેલેન્સ શીટમાં જો આપેલું છે 10% ડિબેન્ચર, 10% વ્યાજ મળે છે, 8% વ્યાજને આપણે ડિબેન્ચર આપવાના છે. જસ્ટ કેવું રહેવું જોઈએ? સેમ. જોઈશું ગણતરી વખતે ફરી એકવાર. કોમલ લિમિટેડ સોલ્ડ ફર્નિચર. ઓકે, જો કોમલ લિમિટેડનું ફર્નિચર જે છે એ શીતલ લિમિટેડ નથી લેતી, ઉપર સૂચના આપી હતી. કોમલ લિમિટેડ તો બંધ થઈ ગઈ. તો બંધ થઈ ગઈ તો એની પાસે જે મિલકતો છે નવી કંપની જે ખરીદનાર કંપની લઈ ગઈ એ તો નથી, પણ જે છે એનું શું કરવાનું? એ કોઈ પણ રીતે નિકાલ કરી શકે, તો વેચી શકે. તો વેચી દીધી છે એમણે. ફર્નિચરની કિંમત મળી છે એમને 30,000 રૂપિયા. લિક્વિડેશન ચાર્જ 5,000 છે વેર પેડ બાય કોમલ. લિક્વિડેશન ચાર્જ કોમલ લિમિટેડનો છે ને કોમલ લિમિટેડ જ ચૂકવ્યો છે. ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન અબો પ્રિપેર ઇન ધ બુક્સ ઓફ કોમલ રિયલાઇઝેશન, ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ, કેશ એન્ડ શીતલ. મતલબ વેન્ડર કંપનીમાં અકાઉન્ટ તૈયાર કરવાના છે. જો વેન્ડર કંપનીમાં ભૂલથી પણ ક્યારે તમને આવી રીતે 2-3 લેઝર આપેલા હોય ને, 1-2 લેઝર, તો 1-2 લેઝર બનાવવા જશો તો આપણી મેથડ જે છે ને ક્રોસ એન્ટ્રી વાળી મેં તમને શીખવાડી છે કે આ અકાઉન્ટ્સમાંથી આ અકાઉન્ટમાં ક્રોસ થશે એન્ટ્રી. બધા એકાઉન્ટ્સ બને. બાકી પણ શું રહ્યું? રિયલાઇઝેશન એકાઉન્ટ, ઇક્વિટી શેર હોલ્ડર એકાઉન્ટ, શીતલ લિમિટેડ એકાઉન્ટ, કેશ એકાઉન્ટ. બાકી કયું એક એકાઉન્ટ રહ્યું? શીતલ લિમિટેડ સિક્વિટી. પણ એ બનાવી દેશો તો એન્ટ્રીમાં ક્યાંય આપણને ભૂલ થશે, બધા એકાઉન્ટ પ્રોપર બની જશે. બરાબર છે. પણ 1-2 એકાઉન્ટ પૂછ્યા હોય તો આપણે 1-2 એકાઉન્ટ બનાવીશું ને પછી એન્ટ્રી આમથી આમ ભૂલ થશે તો એ એકાઉન્ટ પણ આપણા બરાબર નહીં બની શકે. પાસ નેસેસરી જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ શીતલ લિમિટેડ. અને શીતલ લિમિટેડમાં આપણે શું કરવાનું છે? એન્ટ્રી લખ. બરાબર છે. જો આ ક્વેશ્ચનમાં પણ હજુ આપણે કોઈ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન આવતા નથી. તો ફર્સ્ટ આપણે અહીંયા 2 ક્વેશ્ચન એવા રિવિઝન ખાલી લઈએ કે જેના અંદર તમારું અમલગમેશનના પોઈન્ટ્સ પણ કવર થઈ જાય છે અને એબ્સોર્પ્શન પણ આપણું અહીંયા આવી જાય છે. બરાબર છે. ચલો હવે આ ક્વેશ્ચનની અંદર જોઈશું આપણે. તો આ ક્વેશ્ચનમાં આપણને પરચેસ પ્રાઇસ કમ્પ્લીટ આપી દીધી છે. જોઈ તમે 4 શેરના બદલામાં 5 શેર આપવાના એવું કહ્યું છે, પછી કેશ આપવાની એવું કહ્યું છે. તો આપણી કેલ્ક્યુલેશનનો ક્રમ બદલાઈ જશે. પહેલું શું ગણી લઈશું આપણે? નેટ પરચેસ. શીતલ લિમિટેડ પરચેસિંગ કંપની છે અને કોમલ લિમિટેડ છે એ વેન્ડર કંપની છે. આપણે અત્યારે હિસાબો તૈયાર કરીએ છીએ એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ શીતલ લિમિટેડ, મતલબ નવી કંપની પરચેસિંગ કંપનીના હિસાબો આપણે તૈયાર કરીએ છીએ. બરાબર છે. ચલો ફર્સ્ટ પરચેસ પ્રાઇસ. ઇક્વિટી શેર ગણી લઈએ પહેલા. કોમલ લિમિટેડના 5 શેર, શીતલ લિમિટેડના 4 શેર.
કોમલ લિમિટેડના શેર હતા કેટલા? ચેક કરીએ બેલેન્સ શીટમાં. કોમલ લિમિટેડના શેર્સ હતા યસ 2500. 2500 એ કેટલા શેર આપવામાં આવશે? યસ 2000. શેર કેપિટલ એની ગણીએ તો 100 રૂપીસથી થઈ જશે 2 લાખ. પ્રીમિયમ હતું એનું 20 રૂપીસ એટલે 40,000. આ થઈ ગયું ઇક્વિટી શેર. બીજી સૂચના આપી હતી કેશ આપવાની છે આપણે પર શેર 5 રૂપીસ. ટોટલ શેર છે 2500. 5 રૂપીસ એટલે 12,500 આપવાના છે. 2,52,500. ઓકે, તો આ થઈ ગઈ આપણી પરચેસ પ્રાઇસ, કોમલ લિમિટેડની પરચેસ પ્રાઇસ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ હવે આપણો કયો આવશે? નેટ એસેટ. ટોટલ એસેટ. એસેટની ગણતરી કરતા પહેલા એસેટ માટેના અમુક પોઈન્ટ્સ હતા એ પહેલા ખાસ એકવાર ચેક કરી લઈએ. ચલો, એસેટ્સ માટે અહીંયા ફર્સ્ટ આપણે કહ્યું હતું ફર્નિચર લેવાનું નથી, મતલબ 20,000 રૂપિયાનું ફર્નિચર અહીંયા આપણું ટેન્જિબલ એસેટ્સમાં છે જે લેવાનું નથી. તો 3 લાખમાંથી પહેલાં તો 20,000 માઇનસ કરી દઈએ તો કેટલા વધશે? 2,80,000. અને એ 2,80,000 ને પણ પાછો 15% લેસ કરીને લેવાના છે. બરાબર છે? આપણે જે નેટ એસેટ ગણશું એના અંદર ટેન્જિબલ એસેટ પહેલાં લખશું 280, પેલા 20,000 ફર્નિચરના લેસ કરી દીધા, પછી માઇનસ એમાંથી પાછા 15% લેસ કરીશું. ટેન્જિબલ એસેટની વેલ્યુ, માર્કેટ વેલ્યુ થઈ જશે 2,30,000. ઓકે, બીજી પણ એક સૂચના આપી હતી જોઈએ કરંટ એસેટ માટે. કરંટ એસેટમાં પણ 10,000 કેશ છે જે નથી લેવાની અને બાકીની કરંટ એસેટમાંથી 5% લેસ કરવા. બરાબર છે? કરંટ એસેટ કેટલી હતી આપણી? 1 લાખ. 10,000 માઇનસ કરી દઈશું એટલે 90,000 અને 90,000 માંથી પછી પાછા 5% માઇનસ 4,500. તો ટોટલ થઈ ગયા 85,500. ઓકે, હવે આ સિવાયની કોઈ એસેટ છે? ટેન્જિબલ એસેટ આવી ગઈ. ગુડવિલ લેવાની નથી કારણ કે આપણે નેટ એસેટ ગણીએ છીએ ફોર ધ પર્પઝ ઓફ પરચેસ પ્રાઇસ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ માટે ગણતા નથી. ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો પોઈન્ટ આવે એમાં તમારે ગુડવિલ જૂની ધ્યાનમાં લેવાની છે. ગુડવિલ નહીં આવે, કરંટ એસેટ આવી ગઈ, એસેટ્સ આવી ગઈ બધી. ટોટલ થઈ ગયું 3,23,500. લાયબિલિટીમાં શું હતું? લાયબિલિટીઝ તો બધી જ લેવાની છે એઝ પર બુક વેલ્યુ, જેમાં 10% ડિબેન્ચર હતા અને ક્રેડિટર્સ હતા. પણ ડિબેન્ચર માટે પોઈન્ટ અહીંયા આપેલો છે, પોઈન્ટ નંબર હતો 6. જે ડિબેન્ચર છે 10%ના ડિબેન્ચર, એ 10% ડિબેન્ચરને આપણે 8% નવા ડિબેન્ચર આપવાના છે નવી કંપનીના. સો મેન્ટેન ધેર કરંટ ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ. એ લોકોની કરંટ ઇન્ટરેસ્ટની ઇન્કમ એની એ જ રહે એ પ્રમાણે. બરાબર છે? તો ફર્સ્ટ આપણે અહીંયા લાયબિલિટીઝ લખીએ, ટોટલ લાયબિલિટીઝ. એમાં સૌથી પહેલું આવશે ડિબેન્ચર. પણ ડિબેન્ચરની આપણે વેલ્યુ ગણવી પડશે તો ફાઇન્ડ કરીએ. ચાલો, 10% ડિબેન્ચર આપેલા છે. ડિબેન્ચરની વેલ્યુ કેટલી છે? 1 લાખ. ફર્સ્ટ એનું ઇન્ટરેસ્ટ ગણી લો. ત્યાંના અત્યારે ઇન્ટરેસ્ટ કેટલું મળે છે? તો 1 લાખના 10% કરીએ તો 10,000 ઇન્ટરેસ્ટ મળે છે. ઇન્ટરેસ્ટ ઓર ડિબેન્ચર. ચલો, હવે ઇન્ટરેસ્ટ જોઈએ. 8% ઇન્ટરેસ્ટ આપણે નવું આપવાનું છે. તો 8% અહીંયા ઇન્ટરેસ્ટ હોય તો ડિબેન્ચરની વેલ્યુ કેટલી થઈ જાય? 100. 8 રૂપીસ અને 100. સો હાઉ મચ? 10,000. પહેલાં જૂનું ઇન્ટરેસ્ટ ગણી લો. જૂનું ઇન્ટરેસ્ટ કેટલું આવે છે ટોટલ? પછી નવા ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે ધારી લઈએ કે ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા છે તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કેટલું થાય? 8 રૂપીસ. નવો રેટ 8 રૂપીસ છે. તો 8 રૂપિયા ઇન્ટરેસ્ટ એ ડિબેન્ચરની વેલ્યુ આવે છે 100. તો હાઉ મચ? 10,000. તો 10,000 ઇન્ટરેસ્ટ આપણે જોઈએ તો ડિબેન્ચરની એમાઉન્ટ કેટલી? આપણે રેટ સીધો કન્વર્ટ થઈ ગયો 10%માંથી 8%. એટલે આપણું ડિબેન્ચરની વેલ્યુ કેટલી થઈ ગઈ? 125. બેલેન્સ શીટમાં ભલે તમને 1 લાખ આપ્યા છે પણ અહીંયા ડિબેન્ચર આપણે જે કિંમતે એક્સેપ્ટ કર્યા એ લખવાની છે 120. ઓકે, બીજું શું હતું લાયબિલિટીમાં? લાયબિલિટીમાં બીજું હતું ક્રેડિટર્સ. ક્રેડિટર્સ કેટલા છે? 40,000. એમાં કોઈ ચેન્જીસ નથી. 40,000 તો 165. તો કેટલા આવશે નેટ એસેટ? 232 માંથી 5 માઇનસ કરશું 165 એટલે 1,58,500. ઓકે, પરચેસ પ્રાઇસ કેટલી આવી હતી આપણે? 2,52,500.
અને નેટ એસેટ આપણી કેટલી આવી, એસેટ કેટલી આવી આપણી 158,500. પરચેસ પ્રાઇસ વધુ છે અને નેટ એસેટ ઓછી છે. જ્યારે પરચેસ પ્રાઇસ વધુ હોય નેટ એસેટ કરતાં તો જે ડિફરન્સ આવે એ ડિફરન્સને આપણે શું કહીએ છીએ, ગુડવિલ. કેમ કે આપણો બિઝનેસ તો ખરેખર 1,58,500નો છે, પણ આપણે પરચેસ જે કર્યો એ પરચેસ વધારે કિંમતથી કર્યો, તો વધારાની જે રકમ આપણે ચૂકવીએ છીએ એ ગણાઈ જશે આપણી ગુડવિલ. તો અહીંયા આપણે ગુડવિલની કેલ્ક્યુલેશન કરવી પડશે. ગુડવિલ આવશે આપણી પરચેસ પ્રાઇસ માઇનસ નેટ એસેટ 252,500 માઇનસ 158,500, સો 94,000. સો આમાં એક ક્વેશ્ચન ખાસ એટલા માટે લીધો કારણ કે અહીંયા ગુડવિલની કેલ્ક્યુલેશન આપણે કરવી પડે છે, પરચેસ પ્રાઇસ ઓલરેડી આપેલી છે. ચલો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 પોઈન્ટ આવી ગયા આપણો. હવે ફોર્થ પોઈન્ટ આપણો શું આવશે, એન્ટ્રીઝ. અને નવી કંપનીની આપણે શું કરવાની છે, એન્ટ્રી લખવાની છે, મતલબ શીતલ લિમિટેડ જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી લખતી વખતે આપણે કેલ્ક્યુલેશન પરથી એન્ટ્રી લખી શકીએ છીએ આરામથી, બરાબર છે. અહીંયા જે પણ આપણે એસેટ્સ લીધી છે, પરચેસ પ્રાઇસ આવી ગઈ, એસેટ્સ લીધી છે જે પણ આપણે, એ બધી શું કરશું, ડેબિટ. તો આપણી એન્ટ્રી બનશે ટેન્જિબલ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ, કરંટ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ, અને ત્રીજા પોઈન્ટમાં જોવાનું ગુડવિલ છે તો ડેબિટ કરવાની, કેપિટલ ટીચર હોય તો ક્રેડિટ કરવાનું, બરાબર. તો ગુડવિલ છે એટલે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ, 2 10% ડિબેન્ચર, 2 ક્રેડિટર્સ એન્ડ 2 લિક્વિડેટર. ફર્સ્ટ એન્ટ્રી આપણી થશે, બરાબર. આવી સેમ એન્ટ્રી આપણે અમાલ્ગમેશનમાં કેટલી વાર કરીએ છીએ, બે કંપનીને ખરીદીએ એટલે આપણે 2 એન્ટ્રી કરીએ. અહીંયા આપણી થશે એક જ એન્ટ્રી. ફર્સ્ટ એન્ટ્રી આપણી આવશે અહીંયા ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 94,000, ફિક્સ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ 2,38,000, કરંટ એસેટ અકાઉન્ટ ડેબિટ 85,500, 2 10% ડિબેન્ચર 1,25,000, 2 creditors 40,000, 2 common limiteds liquidator account 2,52,500. ત્યાં કઈ કિંમત લખવાની આપણે, પરચેસ પ્રાઇસ 2,52,500. સેકન્ડ એન્ટ્રી આપણે ક્યાં શેના પરથી કરવાની, પરચેસ પ્રાઇસ પરથી. જે આપણે ફર્સ્ટ પોઈન્ટ અહીંયા ગણ્યો તો પરચેસ, જે પણ અહીંયા પરચેસ પ્રાઇસમાં આપ્યું છે બધું શું થઈ જશે, ક્રેડિટ, બરાબર છે. બધું થઈ જશે ક્રેડિટ. તો liquidator account debit to share capital, to security premium and to cash. Second entry, common limited's liquidator account debit 2,52,500, to equity share capital, to security premium and to cash. બંને એન્ટ્રી બહુ જ સિમ્પલ છે, કેલ્ક્યુલેશન પરથી જ આપણે કરવાની છે, યાદ પણ રહી જાય એવી છે અને કમ્પલસરી આવે છે, બરાબર છે. ઓકે, હવે ક્વેશ્ચન જોઈએ અહીંયા. તો ક્વેશ્ચનમાં જો લિક્વિડેશન ચાર્જ હતો, પણ એ લિક્વિડેશન ચાર્જ કોણે પે કર્યો છે, કોમન લિમિટેડ. આપણે કોની એન્ટ્રી કરીએ છીએ અત્યારે, શીતલ લિમિટેડ. જો શીતલ લિમિટેડે પેડ કર્યો હોત તો આપણે એન્ટ્રી કરત, આપણે એન્ટ્રી શું કરત, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. વેન પરચેસિંગ કંપની પેડ લિક્વિડેશન એક્સપેન્સ ઓફ વેન્ડર કંપની. વેન્ડર કંપનીનો લિક્વિડેશન એક્સપેન્સ જ્યારે ખરીદનાર કંપની ચૂકવે ત્યારે આપણે ખરીદનાર કંપનીના બુક્સમાં એન્ટ્રી લખવી પડે છે, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. પણ અહીંયા તો લિક્વિડેશન એક્સપેન્સ કોણ પે કરે છે, વેન્ડર જ પે કરે છે, તો કઈ એન્ટ્રી આવશે, મતલબ અધર ટ્રાન્ઝેક્શન જે હોય ને, અધર ટ્રાન્ઝેક્શનમાં એક આ એન્ટ્રી હતી લિક્વિડેશન એક્સપેન્સની હતી, અધર ટ્રાન્ઝેક્શનમાં બીજી એન્ટ્રી હતી રિમેનિંગ શેર્સ ઇસ્યુ કર્યા હોય એની. પણ અહીંયા તો નવી કંપની સ્થાપવામાં નથી આવતી એટલે રિમેનિંગ શેરનો પ્રોબ્લેમ જ નથી આવતો. ત્રીજી એન્ટ્રી એના નંબર છે ડિબેન્ચર, બરાબર છે. તો અહીંયા ડિબેન્ચર ચેન્જ કર્યા છે આપણે, 10%ના ડિબેન્ચરના અગેન્સ્ટમાં શું આપ્યું છે, 8% ડિબેન્ચર. તો એની કે આપણે એન્ટ્રી કરવી પડશે, બરાબર છે. 10% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ 8% ડિબેન્ચર 1,25,000. 8%ના ડિબેન્ચર આપણે આપે ને 10%ના બદલામાં, તો 10% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ 8% ડિબેન્ચર અકાઉન્ટ. ઓકે, આ થઈ ગઈ શીતલ લિમિટેડની જર્નલ એન્ટ્રીઝ. મતલબ આપણું જે નવી કંપની હતી એ નવી કંપનીના અકાઉન્ટ્સમાં આપણે કેલ્ક્યુલેશન કરી અને એની એન્ટ્રીઝ કમ્પ્લીટ કરી. હવે આપણે બાકી શું રહ્યું તો કે વેન્ડર કંપનીના હિસાબો બાકી રહ્યા, બરાબર છે. વેન્ડર કંપની માટે
લેઝર અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ કોમલ લિમિટેડ. આપણે બધા અકાઉન્ટ બનાવીશું, ભલે આપણને 2-3 અકાઉન્ટ જ પૂછ્યા છે, પણ આપણે બધા અકાઉન્ટ્સ તૈયાર કરી દઈશું અને એક જ અકાઉન્ટ્સ બાકી રહેશે, જેથી આપણે કોઈ ભૂલ ના રહે. ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ બનશે, રિયલાઇઝેશન અકાઉન્ટ બનશે, શીતલ લિમિટેડ્સનું અકાઉન્ટ બનશે, શીતલ લિમિટેડ ઇક્વિટી શેર અકાઉન્ટ, એ લાસ્ટમાં બનશે કેશ અકાઉન્ટ. જો અહીંયા આપણને ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો ક્વેશ્ચન નથી, એટલે આપણને બેલેન્સ શીટ છે ને ફ્રેન્ડ્સ, કંપનીની એક જ આપેલી છે, એટલે કોઈ ઇશ્યુ નથી રહેતો. આપણે આ વેન્ટર કંપનીની જ બેલેન્સ શીટ છે, કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. બરાબર. જો ચલો હવે આપણે શું કરીશું, તો સૌથી પહેલાં તો બેલેન્સ શીટમાં જેટલી વિગત છે એને આપણે જે તે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. ફર્સ્ટ સ્ટેપ આપણું વેન્ડર અકાઉન્ટ્સમાં. જો શેર કેપિટલ ક્યાં ટ્રાન્સફર થશે? શેર હોલ્ડરમાં. રિઝર્વ શેર હોલ્ડર, ડિબેન્ચર રિયલાઇઝેશન, ક્રેડિટર્સ રિયલાઇઝેશન. કઈ સાઈડ? ક્રેડિટ સાઈડ. લાયબિલિટીઝ છે તો ક્રેડિટ સાઈડ, બધું જ ક્રેડિટ સાઈડ જ આવશે. બરાબર. તો એન્ટ્રી કરીએ. શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલ 2,50,000, જનરલ રિઝર્વ 50,000, 10% ડિબેન્ચર 1 લાખ. અહીંયા બધી જ ઓલ્ડ વેલ્યુ જે બેલેન્સ શીટમાં આપી છે એ જ, નવી વેલ્યુ વેન્ડર કંપનીના હિસાબમાં ક્યાંય આવશે નહીં. ક્રેડિટર્સ 40,000. ઓકે. લાયબિલિટી સાઇડની બધી વેલ્યુ આપણે ટ્રાન્સફર કરી દીધી. એસેટ્સમાં ટેન્જિબલ એસેટ, ગુડવિલ અને કરંટ એસેટ આ બધી ટ્રાન્સફર થશે આપણી રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. પણ ધ્યાન રાખો ખાસ અહીંયા કેશ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ જે છે એ જો કેશ એકાઉન્ટ નવી કંપની લઈ લેતી હોય તો આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લખશું. જો નવી કંપની ન લેતી હોય તો આપણે એને લખીશું કેશ એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન આપી હતી. પોઈન્ટ નંબર 2 હતો. જો કરંટ એસેટમાં 10,000 રૂપીસ કેશ બેલેન્સ છે જે નવી કંપની લેતી નથી, તો આપણે અહીંયા કરંટ એસેટ છે ને ટોટલ 1 લાખ નહીં પણ કેટલી લખીશું? 90,000 લખીશું. ક્યાં? રિયલાઇઝેશન અકાઉન્ટમાં. 10,000 છે એ ક્યાં લખીશું? કેશ એકાઉન્ટમાં આપણું ઓપનિંગ બેલેન્સ તરીકે લખીશું. રાઈટ. તો અહીંયા લખી દઈએ ટેન્જિબલ એસેટ્સ 2,90,000, ગુડવિલ 40,000, કરંટ એસેટ 1 લાખ. 1 મિનિટ ભૂલ છે કઈ? કરંટ એસેટ 90,000 આવશે. જસ્ટ ઓકે. અહીંયા ભૂલ એ હતી, ટેન્જિબલ એસેટમાંથી 10,000 માઇનસ કરેલા હતા. ટેન્જિબલ તો 3 લાખ જ આવશે. ઓકે. કરંટ એસેટમાંથી આપણે 10,000 માઇનસ. ચલો તો હવે કેશ એકાઉન્ટમાં 10,000 ની એન્ટ્રી આપી દઈએ. ત્યાં કેશ એકાઉન્ટમાં ક્યાં લખી દઈશું? ઓપનિંગ બેલેન્સમાં 10,000. એ છે ને કેશ એકાઉન્ટની ખાસ મેં તમને નોટ્સ પણ લખાવેલી છે, યાદ રાખજો. જો આના કારણે શું થશે, કદાચ તમે એન્ટ્રી કેશની ત્યાં પણ લખી દેશો ને તો પણ આન્સર મળી જશે, આન્સરમાં કોઈ ફરક નહીં પડે. બટ એન્ટ્રી જે તમારું કેશ એકાઉન્ટ છે આખું રોંગ ગણાશે.
કેશ એકાઉન્ટ રોંગ ગણાશે, રિયલાઇઝેશન એકાઉન્ટ પણ રોંગ ગણાશે અને કેશ એકાઉન્ટનું ડિફરન્સ તમે જે ફાઇન્ડ કરીને મોકલશો શેર હોલ્ડરમાં તો શેર હોલ્ડર એકાઉન્ટ પણ રોંગ થશે. એક એન્ટ્રીના કારણે આપણે 4 લેઝર રોંગ થઈ જશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો આ બાબતમાં. ઓકે, ચલો તો હવે રિયલાઇઝેશન એકાઉન્ટમાં આપણે બધી રકમ ટ્રાન્સફર કરી દીધી, મતલબ બેલેન્સ શીટની આપણી જે વિગતો હતી ને એ બધી આપણે કેન્સલ કરી દીધી, ટ્રાન્સફર કરી દીધી, મતલબ ક્લોઝ થઈ ગયા બધા એકાઉન્ટ. હવે જો વધારાનો ટ્રાન્ઝેક્શન્સ કોઈ આપણને અહીંયા કંઈ આપેલો હોય તો પહેલાં એ લખી દેવાનું, મતલબ લિક્વિડેશન એક્સપેન્સ છે. અને બીજું આ એક ટ્રાન્ઝેક્શન છે, જો કોમન લિમિટેડે ફર્નિચર સેલ કર્યું છે 30,000 રૂપિયા, તો આપણે કોમન લિમિટેડના હિસાબો લખી છે તો આપણે એન્ટ્રી કરવી. કોમન લિમિટેડે ફર્નિચર સેલ કર્યું તો નોર્મલી તો આપણે એન્ટ્રી શું કરીએ ખબર છે, કોઈ મિલકત વેચીએ તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ, કેશ એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ્સ એકાઉન્ટ કરીએ. એટલે અહીંયા પણ એન્ટ્રી એવી થાય કે કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ફર્નિચર એકાઉન્ટ. બટ હવે ફર્નિચર એકાઉન્ટ આપણું છે નહીં, ફર્નિચરનું તો આપણે ટ્રાન્સફર કરીને ક્યાં લઈ ગયા છે, રિયલાઇઝેશન. તો હવે ગમે ત્યારે તમે કંઈ પણ વેચો તો એન્ટ્રી શું થઈ જાય, કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. બરાબર છે, તો આપણે પહેલાં એની એન્ટ્રી કરી દઈએ એક. ઓકે, કેશ એકાઉન્ટ, અને કેશ એકાઉન્ટમાં શું થઈ જશે, અહીંયા ડેબિટ, કેશ એકાઉન્ટમાં ડેબિટ થઈ જશે. રિયલાઇઝેશન એકાઉન્ટ, જસ્ટ અ મિનિટ, રિયલાઇઝેશન એકાઉન્ટ ફર્નિચર 30,000. ઓકે, બીજું એક ટ્રાન્ઝેક્શન છે 5,000 આપણે લિક્વિડેશન એક્સપેન્સ પે કર્યો હતો, તો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ, એટલે અહીંયા આપણે ક્રેડિટ સાઇડ લખી દઈશું રિયલાઇઝેશન એકાઉન્ટ, અહીંયા ડેબિટ થઈ જશે કેશ એકાઉન્ટ લિક્વિડેશન એક્સપેન્સ 5,000. ઓકે, તો કંપનીના એસેટ્સ વેચવાનું કે લિક્વિડેશનનું કેન્સલ કરી દીધું, આપણે એન્ટ્રી પણ કરી દીધી. હવે વેન્ડર કંપની છે એને આપણે પરચેસિંગ કંપની પાસેથી એમાઉન્ટ લેવાની છે જે પરચેસ પ્રાઇસની, એની એન્ટ્રી કરીશું. રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખશું શીતલ લિમિટેડ એકાઉન્ટ 2,52,500 અને શીતલ લિમિટેડમાં આપણે ડેબિટ કરીશું 2,52,500 રિયલાઇઝેશન એકાઉન્ટ. બરાબર છે, અને એની સાથે તરત જ એની સામે જ આપણે લખી દઈશું એમને જે પણ એમણે આપ્યું હશે એ, મતલબ શીતલ લિમિટેડ ઇક્વિટી શેર એકાઉન્ટ એ ક્રોસ કરી દઈશું ઇક્વિટી શેરમાં શીતલ લિમિટેડ એકાઉન્ટ, અને બીજું આવશે કેશ એકાઉન્ટ 12,500. અહીંયા પણ ધ્યાન આપવું ખાસ, જ્યારે આપણે અહીંયા એન્ટ્રી લખીએ છીએ તો પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન જુઓ. પરચેસ પ્રાઇસની જે કેલ્ક્યુલેશન છે એ પરચેસ પ્રાઇસમાં આપણે જે શેર્સ લીધા છે એ શેર્સ પ્રીમિયમ સાથે 2,40,000 ત્યાં લખવાના છે સીધા. પ્રીમિયમ એકાઉન્ટ એવું ક્યાંય વેન્ડર કંપનીમાં આવતું નથી, બરાબર. વેન્ડર કંપની માટે પ્રીમિયમ નથી, જે વેચનાર ખરીદનાર કંપની છે એના માટે એ પ્રીમિયમ છે. બરાબર છે, કેશ એકાઉન્ટની બીજી એન્ટ્રી આપી દઈએ અહીંયા શીતલ લિમિટેડ 12,500. ઓકે, હવે તરત જ આપણે જે વેન્ડર કંપની હતી, ખરીદદાર કંપની હતી સોરી, એની આપણે એન્ટ્રી કરી એના અકાઉન્ટમાં કે આપણે એની પાસેથી 2,52,500 લેવાના છે, અને એની સામે આપણે એને શેર આપી દીધા અને કેશ આપી દીધી. બરાબર, તો હવે એ જે શેર્સ અને જે વેલ્યુ આપણને આપી છે એને આપણે ડિસ્પોઝ કરવાની એન્ટ્રી કરશું. ઓકે, એટલે કે જે નવી કંપનીના શેર હતા એ આપણે કોને આપીશું, શેર હોલ્ડરને. એના માટેની એન્ટ્રી આપણે કરી દઈશું હવે, મતલબ અકાઉન્ટ ક્લોઝ કરવા માટે. જે શેર્સ હતા એ કોને આપી દઈશું, શેર હોલ્ડરને. અહીંયા સાઈડમાં લખી દઈશું સામે ઇક્વિટી શેર હોલ્ડર 2,40,000. ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટમાં એ થઈ જશે ડેબિટ. શીતલ લિમિટેડ ઇક્વિટી શેર એકાઉન્ટ 2,40,000. બરાબર છે, હવે જો જે નવી કંપનીનું એકાઉન્ટ હતું એ ક્લોઝ થઈ ગયું 2,52,500 2,52,500. નવી કંપનીના શેર્સ હતા એનું એકાઉન્ટ પણ ક્લોઝ થઈ ગયું. બરાબર, હવે ક્લોઝ કરી દઈએ કેશ એકાઉન્ટ. બરાબર છે, કેશ એકાઉન્ટ જ્યારે ક્લોઝ, અહીંયા જો 12,500 આપણે ઇક્વિટી શેરહોલ્ડરને આપવાના હતા કે એની એન્ટ્રી હતી. હવે કેશ એકાઉન્ટ ક્લોઝ કરશું એટલે ડિફરન્સ આવશે એ ક્યાં લઈ જઈશું આપણે, ઇક્વિટી શેરહોલ્ડરમાં. મતલબ આ બંને એન્ટ્રી ક્લોઝ આપણે કરી દઈશું ઇક્વિટી શેરહોલ્ડરમાં. કેશ એકાઉન્ટ 12,500 and કેશ એકાઉન્ટ 35,000. હવે ક્લોઝ કરીએ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટ ક્લોઝ કરતા ડિફરન્સ રહે છે ક્રેડિટ સાઇડ 12,500 જે પણ ટ્રાન્સફર કરશું આપણે ઇક્વિટી શેર હોલ્ડરના એકાઉન્ટમાં, જેથી
ક્લોઝ થઈ જશે આપણું ઇક્વિટી શેર હોલ્ડરનું. વેન્ડર કંપનીના હિસાબો જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે આપણા ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ્સ ક્લોઝ થઈ જવું જોઈએ, ટોટલ મેચ થઈ જવું જોઈએ. બરાબર છે. તો આપણે આ સેકન્ડ ક્વેશ્ચન જોયું જેમાં થોડી એસેટ્સની વેલ્યુએશનની કેલ્ક્યુલેશન હતી, ગુડવિલની કેલ્ક્યુલેશન હતી, ખાસ અગત્યની. બરાબર છે. હવે આપણે એબ્સોર્પ્શનના જે નવા પોઈન્ટ્સ છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ, એના આપણે 2 ક્વેશ્ચન કરવાના છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લગભગ એક જ લેક્ચરમાં કરીશું. બરાબર છે. પણ થોડું રિવિઝન ખાસ અગત્યનું છે. તમારે અમલગમેશનનું જો થોડું રિવિઝન કરીને જોશો તો જલ્દી અને વધારે ક્લિયર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે નવા એડવાન્સ ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.